નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના લાખો સરકારી કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારના કર્મચારીઓની જે નિવૃત્તિ વયમર્યાદા છે તેમાં ફેરફાર કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે અને આ ફેરફાર કરીને 62 વર્ષ કરવા સમિતિની માંગ પણ કરવામાં આવી છે. વિગતવાર જોઈએ તો રાજ્ય સરકારનો આઉટસોર્સના ભરોસે વહીવટ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓની વય નિવૃત્તિમાં વધારો કરવા માંગ પણ કરાઈ છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા આ માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. દર વર્ષે જેટલા કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેટલી જગ્યાઓ પણ ભરવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે. રાજ્ય સરકાર સતત આઉટસોર્સના ભરોસે કામ કરી રહી છે. અનુભવી કર્મચારીઓની પણ ઘટ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદા 62 વર્ષ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. તો ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે અગાઉ કર્મચારીઓને લગતી અનેક રજૂઆત કરવામાં આવી છે, જેમાં એક મુદ્દો રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિની વયમર્યાદા 62 વર્ષ કરવાની માંગ છે. કેન્દ્રમાં ભાજપની સરકાર કાર્યરત છે, જ્યારે ભાજપ શાસિત અનેક રાજ્યમાં સરકારી કર્મચારીની નિવૃત્તિની વયમર્યાદા 62 વર્ષ કરવામાં આવી ગઈ છે. ત્યારે ગુજરાતના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 62 કરવા અમારી માંગ કરવામાં આવી છે. હાલમાં સરકાર આઉટસોર્સના ભરોસે કામ કરી રહી છે. સરકારી કર્મચારી નિવૃત્ત થયા બાદ પણ તેમને કામગીરી કરવા માટે અને અનુભવીઓની અછત હોવાથી રાખવા પડે છે. જ્યારે સરકારની અનેક ભરતીઓ વિવાદમાં પડતી હોવાથી ભરતી પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ થતી નથી. પરિણામે રાજ્યના નાગરિકોના કામ વિલંબમાં પડે છે, જેથી કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓની જેમ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓની નિવૃત્તિની વયમર્યાદા 62 વર્ષ કરવા માટે માંગ કરવામાં આવી છે. સરકારમાં અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં સમયસર ભરતી પ્રક્રિયા પૂરી થતી નથી અને આ સમયમાં અનુભવી કર્મચારીઓની પણ ઘટ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓને નિવૃત્તિની વયમર્યાદા 62 વર્ષ કરવા માંગ કરવામાં આવી છે. ધન્યવાદ.